નમસ્કાર મિત્રો, ફરી એકવાર મારી ચેનલ પર તમારું સ્વાગત છે। મિત્રો, મારું નામ દિનેશ છે। હું ગુજરાતનો રહેવાસી છું। હું ખૂબ જ તંદુરસ્ત યુવાન છું। આ ઘટનાને 2 વર્ષ પહેલા બની હતી, જ્યારે હું અમદાવાદમાં એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો। સવારે કામે જવાનું અને સાંજે ઘરે પાછા આવવાનું, રોજ આમ જ થતું। પરંતુ કેટલીક વાર કંપની મને કામ માટે ટૂર ઉપર મોકલતી અને આ સમય દરમિયાન તમારા માટે બીજી વાર્તા બની ગઈ હતી। તો હવે હું સીધી કામના મુદ્દા પર આવું। 2 વર્ષ પહેલાની વાત છે, જ્યારે હું કંપનીના કામ માટે મુસાફરી કરી રહ્યો હતો। મારી બસ લગભગ રાતે 10 વાગ્યાની હતી। હું લગભગ 9 વાગ્યે મારા ઘરેથી નીકળ્યો હતો, કારણ કે ઘરથી બસ સ્ટેશનનું અંતર 40 મિનિટનું છે, જેથી સમય પહેલાં બસ સ્ટેશને પહોંચી શકાય। હું 9:50 બસ સ્ટેન્ડ પર પહોંચ્યો। બસ હજુ આવી નહોતી। જ્યારે મેં ઓફિસના કાઉન્ટર પર બેઠેલા વ્યક્તિને બસના સમય વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે બસ આવવામાં હજુ 10 મિનિટ બાકી છે। 10 મિનિટ પછી બસ આવી અને હું બસમાં ચડ્યો। મેં ટિકિટ પહેલેથી જ લઈ લીધી હતી। મેં ડબલ સ્લીપર લીધું હતું, કારણ કે મને એક જ સ્લીપરમાં ગૂંગવામણ લાગે છે અને મારે દૂર જવાનું હતું, અને તે રાતનો સમય હતો। થોડીવાર પછી બસ ત્યાંથી રવાના થઈ। પછી મેં ઘરે ફોન કર્યો અને કહ્યું કે હું બસમાં ચડી ગયો છું, અને ત્યાં કેટલીક બાબતો વિશે વાત કરી। પછી ફોન કાપી નાખ્યો। મેં મારા સ્લીપરનો ગેટ થોડો ખુલ્લો રાખ્યો હતો, જેથી બહારની હવા અંદર આવી શકે। હવે મેં મારી બેગમાંથી ઇયરફોન કાઢ્યા અને ફોનમાં જોડાયા અને ગીતો સાંભળવા લાગ્યો। મિત્રો, મેં હજી લગ્ન કર્યા નથી। તમે સમજી શકો કે જ્યારે યુવાન છોકરો હોય છે ત્યારે તે છોકરીઓ સાથે વાત કરવાનું મન થાય છે, પણ મારે કોઈ ગર્લફ્રેન્ડ નહોતી। જેમ જેમ રાત વધતી ગઈ તેમ તેમ હું સૂવા માટે તૈયારી કરવા લાગ્યો। હું મારા સ્લીપરના દરવાજા તરફ વળ્યો અને જોયું તો નીચે સીટ પર એક છોકરી બેઠી હતી। ઉંમર 21-22 વર્ષની આસપાસ હોવી જોઈએ। તે દેખાવડી હતી। મારું સ્લીપર ઉપર હતું, તેથી હું તેને ત્યાં જોઈ શક્યો। તેણે લહેંગો અને કુર્તી પહેરી હતી। હા, તે સુંદર દેખાતી હતી। મારી નજર તેના પર અટકી ગઈ। લાંબા સમય સુધી હું તેના યુવાન શરીર પરથી મારી નજર જ હટાવી શક્યો નહીં। તે થોડી અસ્વસ્થ લાગતી હતી, કારણ કે તે એકલી બેઠી હતી। કદાચ તેની સાથે કોઈ નહોતું। હું તેની સામે જોઈ રહ્યો હતો। હું તેની સાથે વાત કરવા માંગતો હતો, પરંતુ હું ડર લાગતો હતો। થોડી વાર વિચાર્યા પછી મને એક વિચાર આવ્યો, અને મારા ફોનના ઇયરફોન મેં તેની તરફ પાડી દીધા। તેની નજર મારા ઇયરફોન પર પડી। તેણે ફરી ઉપર જોયું। મેં ઈશારો કર્યો કે તે મારું છે। કૃપા કરીને તેને મને પાછા આપો। તે ઉઠી અને મને ઇયરફોન આપ્યા અને તેની જગ્યાએ પાછી ગઈ અને બેસી ગઈ। મારી નજર હજુ પણ તેના પર હતી। હું જાણતો હતો કે અમુક સમયે તે ચોક્કસપણે પાછું ઉપર જોશે, અને એવું જ થયું। તેણે મારી તરફ જોયું। મેં તરત જ સ્માઇલ આપી। તેણે પણ સ્માઇલ પાસ કરી। આ રીતે મેં પહેલું પગલું ભર્યું। તે હજી પણ કદાચ તે સીટ પર આરામ અનુભવી રહી નહોતી। થોડી વાર પછી તેણે ફરીથી ઉપર જોયું, અને આ વખતે મેં શું થયું તે પૂછ્યું। તેણે કહ્યું કે કંઈ થયું નથી। પછી મેં તેને ઈશારામાં પૂછ્યું, જો તમારે તકલીફ હોય તો અહીંયા આવો, હું નીચે જઈશ। થોડા સમય સુધી તેના તરફથી કોઈ જવાબ ન આપ્યો। મેં વિચાર્યું કે કદાચ તે વાત કરવા માંગતી નથી, તેથી મેં વધુ આગ્રહ કર્યો નહીં। પરંતુ થોડી વાર પછી તેણે ફરી મારી તરફ જોયું અને સંકેત આપ્યો કે તે મારી તરફ આવી રહી છે। મને લાગ્યું કે આજે મારે કામ થઈ જશે, પણ હું ઉતાવળ કરવા માંગતો નહોતો। તે મારી સ્લીપર સીટ ઉપરના માળે આવી। આવતાની સાથે જ મેં પૂછ્યું, શું કોઈ તકલીફ છે? તેણે પહેલાં જવાબ જ ન આપ્યો અને પોતાને એડજસ્ટ કરવા લાગી। પછી તેણે કહ્યું કે તેને સીટ પર તકલીફ થઈ રહી છે। મેં પૂછ્યું, તમારું નામ શું છે? તેણે તેનું નામ સોનમ હોવાનું જણાવ્યું। મેં પણ મારો પરિચય આપ્યો। પછી મેં કહ્યું, જો તમને પસંદ ન હોય તો હું તમારી સીટ પર જતો રહું, પરંતુ તેણે સ્પષ્ટ ના પાડી અને કહ્યું કે ચાલશે, ડબલ સ્લીપર છે એટલે વાંધો નહીં। હું સમજી ગયો કે દિનેશ દીકરા, આજે તારે મજા છે। મેં તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું। મેં પૂછ્યું, તમે ક્યાંના છો? તો તેણે કહ્યું, બરોડા। મેં કહ્યું, શું તમે કોઈ કામ માટે અમદાવાદ આવ્યા હતા? તેણે કહ્યું, હા,
મારા ભાઈ અને ભાભી અહીંયા રહે છે. ભાભી બીમાર હતી, તેની સંભાળ લેવા માટે કોઈ નહોતું. ભાઈ કામમાં વ્યસ્ત હતો, તેથી 8-10 દિવસ માટે આવી હતી. ભાઈને હજુ કામ કરવાનું હતું, તેથી તે બસમાં બેસાડીને નીકળી ગયો અને હું એકલી બરોડા ઘરે જઈ રહી છું. મેં કહ્યું ઠીક છે. પછી તે ઊંઘવા લાગી. હું પણ ઊંઘવા લાગ્યો, પણ મને ઊંઘ નહોતી આવતી. પણ મેં ઉતાવળ ન કરી અને ઊંઘવાનો ડોળ કરવા લાગ્યો. અડધા કલાક પછી મને લાગ્યું કે તે ઊંઘી ગઈ છે. હું ધીમેથી તેના પર વળ્યો અને જાણી જોઈને તેના માથે હાથ મૂક્યો, જાણે મેં આ બધું ઊંઘમાં કર્યું હોય. તેણે કશું કહ્યું નહીં, કદાચ તે ઊંઘી ગઈ હતી. પછી થોડી વાર પછી મેં મારો પગ ઉપર પગ મૂક્યો. તે હજુ પણ કશું બોલી નહીં. જો તેણે પૂછ્યું હોત તો મેં કહ્યું હોત કે તેને સૂતી વખતે તેના પગ ક્રોસ કરવાની આદત છે, પણ તેણે કશું કહ્યું નહીં. હવે મારી હિંમત વધી. બધા જાણે છે કે જ્યારે આપણે બસમાં મુસાફરી કરીએ છીએ ત્યારે બસ ખૂબ જ હલ્લે છે. આનો લાભ લઈને હું તેની નજીક સૂઈ ગયો હતો. હવે તેના હોઠ મારાથી થોડા દૂર હતા, પણ હું ડરતો હતો. તે થોડી વાર એમ જ રહી. પછી તે ફરીથી બીજી તરફ મું કરીને સૂવા લાગી. મારો હાથ હજુ પણ તેની કમર પર હતો. તેની પીઠ મને દેખાતી હતી. રાતનો સમય હતો, તેથી મેં લોઅર પહેર્યું હતું. તેને આ વિશે ખબર પડી, પણ તેણે કશું કહ્યું નહીં. હું પણ હવે મારી હાથને કાબૂમાં રાખી શકતો નહોતો. મેં થોડું દબાણ કર્યું અને સોનુને મારી તરફ ખેંચી. હું એક વખત ખૂબ જ ડરી ગયો હતો, પરંતુ બીજી ક્ષણે તેનો અવાજ આપ્યો, કૃપા કરીને આવું ન કરો. પણ તેના અવાજમાં એક મોહકતા હતી અને તે તાજો લાગતો હતો, જાણે તે સૂતી જ નહોતી. હું સમજી ગયો કે તેનું પણ મન છે. તે મારી તરફ ફરી અને તે કેવી દેખાતી હતી. સ્વર્ગની અપસરા પણ તેની સામે કાંઈ ન હતી. તેની આંખો બંધ હતી. તે તેનો આનંદ માણી રહી હતી. કાર્યક્રમ હવે શરૂ થઈ ગયો હતો. મેં રાહતનો શ્વાસ લીધો. મેં પૂછ્યું કેવું લાગ્યું, તો તેણે કહ્યું તમે મને પસંદ આવ્યા, તેથી જ હું સ્લીપરમાં આવી. પણ મેં વિચાર્યું નહોતું કે આ બધું થશે. પરંતુ જ્યારે તમે પંપાવવાનું શરૂ કર્યું ત્યારે મને તે ગમ્યું. પછી મેં પૂછ્યું શું તમારો કોઈ બોયફ્રેન્ડ નથી? તો તેણે કહ્યું મારો એક બોયફ્રેન્ડ છે, તે ફક્ત અમારી કોલેજમાં જ છે, પરંતુ તેનું કેવું નાનું છે. પછી અમે અમારા નંબર એકબીજાને આપ્યા. અમે થોડી વાર પછી સોનુનું સ્ટેશન આવ્યું. તેણીએ મને બાય બાય કર્યું અને પછી નીચે ઉતરી. મારે આગળ જવાનું હતું, તેથી હું ના ઉતર્યો. આ પછી મેં તેને 2 વાર તેના ઘરે અને 1 વાર અમદાવાદમાં મારા ઘરે બોલાવી. પરંતુ એ અમદાવાદ ઓછી વાર આવે છે, તેથી અમે ફોન પર એકબીજાની સાથે વાત કરીએ છીએ. દોસ્તો, આવી રીતે બસમાં અચાનક મળેલી દોસ્ત સાથે રમણ ભમણ કરવાની મજા મળી. તો દોસ્તો, સ્ટોરીમાં મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરો. ફરી મળીએ આવતા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ. આવજો મિત્રો.